નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ન્યાય માટે પાયલ ગોટીએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા. નિર્લિપ્ત રાયને ઇન્વેસ્ટિગેશન સોંપવામાં આવ્યું અને એક જ આશા હતી કે નિર્લિપ્ત રાયના ઇન્વેસ્ટિગેશન પર ખરેખર ઇન્વેસ્ટિગેશન થશે, જે પોલીસ કર્મી આરોપી છે તેમને સજા થશે. પરંતુ ડીજીપી વિકાસ સહાયનું નિવેદન આવ્યું અને વિકાસ સહાયે કીધું કે હજી સુધી તેમને રિપોર્ટ જ નથી મળ્યો. હવે સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે કે નિર્લિપ્ત રાયે ઇન્વેસ્ટિગેશન નથી કર્યું કે વિકાસ સહાય આ આખા મામલે કાર્યવાહી કરવા નથી માંગતા. સર, આપને શું લાગી રહ્યું છે? આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાયા છે, તેમને જ પૂછીએ. સર, શું લાગે છે આપને? ગોપીબેન, પાયલ ગોટી અમરેલીનો કાંડ નહીં, જેટલા પણ દુર્ઘટનાના કે કરુણાંતિકા જેટલી ગુજરાતમાં સર્જાણી, એમાં જે એસઆઈટી નિમવામાં આવે છે એનું ખરેખર તો સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એવું નામ છે એસઆઈટી નું. પણ જેટલા પણ એસઆઈટી નિમાણી છે જેમાં મોટા મોટા માથા સંડોવાયેલા હોય એ લોકોના માટે થઈને એસઆઈટી નું જુદું વર્ઝન છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એવું નહીં, સ્પેશિયલ ઇન્ટરેસ્ટ ઓફ ટાઈમ પાસિંગ, ખાસ કરીને સમય પસાર કરવા માટે થઈને જો કાંઈ સરકારે કરવું હોય તો એ એસઆઈટી નિમી દે, ટાઈમ પાસ કરવાનું, બીજું કાંઈ નહીં. અને આ જ્યારે નિર્લિપ્ત રોયની આ રજૂઆત આપણે મૂકવામાં આવી હતી તપાસ, એ પહેલાય તમને કહું, શરૂઆતના કેસથી જ મેં આપને કીધું હતું, એટલે આપને ઇન ધ સેન્સ બધી ડિબેટમાં કે હરામ બરોબર છે કોઈનો પણ વાળ વાંકો થાય તો. જુઓ, પેલા તો જ્યારે આ ઘટના બની ત્યારે ત્યાંની સ્થાનિક પોલીસ જે છે એને એસપી સંજય થરાદ એને કીધું તું કે અમે તપાસ કરીશું ને જે કોઈ દોષિત હશે એને ધડારૂપ સજા કરીશું. આ પેલું સ્ટેટમેન્ટ. બીજું સ્ટેટમેન્ટ હતું ભારતીય જનતા પાર્ટીના એટલે પક્ષના નેતાઓનું કે આમાં કોઈને પણ કઈ મૂંઝાવાની જરૂર નથી, પાટીદાર સમાજની દીકરી છે એને અમે ન્યાય અપાવીશું. કોંગ્રેસના જેનીબેન ઠુમ્મર, પરેશ ધાનાણી ને પ્રભાત દુધાત સહિતના બધા જ વીરજી ઠુમ્મર સહિતના બધા જ લોકોએ કીધું તું, અલ્ટિમેટમ પણ આપ્યું હતું. પરેશ ધાનાણીએ તો 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું. બોલો, એને તો આ જયારે મેં તમને કીધું તેમ 24 દિવસ નહીં 48 દિવસ થઈ ગયા અને 52 દિવસ થઈ જશે, પણ 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું. હું કામ? ગરમ લોહા ગરમ થા, સબને હથોડા જીક દિયા હતા. તો કોંગ્રેસે પણ ઈ કર્યું હતું. ખોડલધામ સમિતિ એ પણ ત્રાટકી પડી હતી, અમે તપાસ કરીશું ને કોઈને કઈ આમ ને તેમને, અમે લોકો દીકરીની સાથે છીએ. માનવ અધિકાર પંચે નોટિસ ફટકારી હતી, મહિલા પંચે નોટિસ ફટકારી હતી, પછી એસઆઈટી રચના થઈ હતી, વળી નિર્લિપ્ત રોયને કહેવામાં આવ્યું હતું. એટલે 15-20 જણાએ બધાએ કીધું અમે તપાસ કરશું ને ચમરબંધીને છોડશું નહીં. આ 15 મેં તમને જેટલા ગણાવ્યા, અમરેલી પોલીસ, ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, ખોડલધામ, એસઆઈટી, માનવ અધિકાર પંચ, નિર્લિપ્ત રોય, કેટલા લોકો તપાસ કરે? ઘટના હું રહસ્યમય હતી કઈ? કે કોઈ સમુદ્ર માંથી મોતી ગોતવાના હતા? તો મરજીવા થવું પડે. હવે દીવા જેવું સ્પષ્ટ છે કે અમરેલીના એસપી જે નવા આવ્યા હતા સંજય થરાદ, એના કહેવાથી પોલીસ કર્મી પરમાર સહિતના પોલીસ 8-10 4-5 પોલીસ કર્મી, 2-3 લેડીઝ કોન્સ્ટેબલ, એ બધાએ ભેગા થઈને કૌશિકભાઈ વેકરિયાને રાજી રાખવા હાટું એના કહેવાથી આ પાયલ ગોટી નામની દીકરી સહિતના 3-4 જણાનો જાહેરમાં વરઘોડો કાઢ્યો. હવે વિડીયો છે, ફૂટેજ છે, હકીકત છે, સાબિત થઈ ગયું. હવે એક્શન સિવાય કાંઈ નથી કરવાનું. તોય તમે જુઓ, એસઆઈટી ફેસાઈટી કેટલી બધી ઇન્વેસ્ટિગેશન ની વાતો કરીને સરકારે અત્યારે કમસે કમ 2-2.5 મહિના તો કાઢી નાખ્યા આ ઘટનાને. ચૂંટણી પૂરી થઈ ગઈ, તમે વિચાર કરો, ચૂંટણી પૂરી થઈ ગઈ અને ભારતીય જનતા પાર્ટી અમરેલીમાં જીતી ગઈ. અમરેલીની 3 નગરપાલિકામાં બિનદાસ્ત જીતી ગઈ. અને કૌશિકભાઈ વેકરિયા અત્યારે એને અણવરની જેમ તમે જુઓ તો ત્યારે તમામ જાનૈયામાં ને ઈ અત્યારે ચારે કોર તમને કહું મોજ કરે છે, કોઈ કરતા કોઈ એને કાંઈ કહેતું નથી. રાઈટ? તો સવાલ એ છે, નિર્લિપ્ત રોય વખતે જ્યારે એને સોંપવામાં આવી હતી તપાસ, ત્યારે આપણે કીધું હતું કે એની વફાદારી કે ફરજ પરસ્તી સામે કોઈને વાંધો નથી ને કોઈને શંકાય નથી, પણ કાંઈક થવું તો જોઈએ.
તમે વાવો તો ઉગવું તો જોઈએ. તે દિવસે પણ મેં કીધું તું કે આ કેવળ ટાઈમ પાસિંગ જોબ છે. નહીં ના ખોલજે. કેવળ ટાઈમ પાસિંગ જોબ છે. નિર્લિપ્ત રોય આવશે, ઝીણવટભરી તપાસ કરશે, તપાસ કરીને રિપોર્ટ આપશે ડીજીપી ને. હવે વિકાસ સહાય આજે મહિનો થયા પછી ભાવનગરમાં કે છે કે અમને કોઈએ કાંઈ રિપોર્ટ આપ્યો નથી, બોલો, અથવા તો અમને મળ્યો નથી. તો ભલામણ તમારી બુદ્ધિને તમે પૂછી ન શકો? આ જુઓ કેવી ઉલ્લુ બનાવવાની વાતો, કે તમને મળ્યો નથી એટલે હું ઓલા ભાઈ નિર્લિપ્ત રોય ફરાર છે? તો થાય કે ભાઈ નિર્લિપ્ત રોય મળતા નથી, એ એસઆઈટી કોણ છે રામ જાણે, અમને કઈ ખબર નથી એવું છે. તમે નિર્લિપ્ત રોયને ફોન કરીને ન પૂછી શકો? કારણ કે નિર્લિપ્ત રોયે તો જયારે તપાસ કરી લીધી એના બીજા જ દાડે એને પ્રેસ કોન્ફરન્સ જેવું કરીને પત્રકારો સમક્ષ કીધું હતું ભાઈ મેં તપાસ કરી દીધી છે, બધાના નિવેદનો લઈ લીધા છે, પાયલ ગોટી એના માવતરથી માંડીને લાગતા વળગતા બધાના સીસીટીવી ફૂટેજ અમે જોઈ લીધા, પોલીસ વાળાના મોબાઈલના ચેક કરી લીધા, બધા ચેટિંગ ક્યાં ક્યાં શું શું થયું, લોકેશન ખબર પડી ગઈ. એટલે મોટા ભાગના કિસ્સામાં તો હકીકતે ખબર પડી ગઈ કોણ પાપી છે. આવું નિર્લિપ્ત રોયે કહી દીધું. પછી પત્રકારે પૂછ્યું કે તમે શું કહો છો, આમાં કોણ ગુનેગાર? એને કીધું એ નહીં, મારી જે તપાસનો રિપોર્ટ છે મેં ડીજીપી ને મારે સોંપવાનો છે. તો એને મહિનો થયો. આજે ડીજીપી વિકાસ સહાય એમ કે મને હજી મળ્યો નથી. મળ્યો નથી એટલે હું તમારી બેન અબોલા છે? તમારી ફરજ નથી? તમે તમારી નીચેના માણસ હોય, કમસે કમ નિર્લિપ્ત ભલે એસઆઈટી ના આપણે આના સ્પેશિયલ મોનિટરિંગ સેલના વડા હોય, પણ તમે ડીજીપી છો ને, તો તમે ફોન કરીને પૂછી ન શકો કે ભાઈ આ રિપોર્ટનો શું થયું શું નહીં, તમે મને હોપવાનું કહો છો હજી નથી મળ્યો? કેવા બધા ખોખો કેવું રમે છે. ટૂંકમાં બધા સરકારી વાજિંત્રો છે. આ ડીજીપી છે સરકારી વાજિંત્ર છે. એમાં વાતમાં કાંઈ, એનું નામ વિકાસ સહાય, બાકી નેકરા અસહાય છે. તમે સમજી લ્યો, એને ટાઈમ પાસ કરવા સિવાય કાંઈ નથી. હવે ક્યાં ગયા? જે પાટીદારોના નામે ઉલટતા હતા, ખોડલધામથી માંડીને જેટલા પણ લોકો, તમે કલ્પના કરો બેન, આ એક કેસમાં કેટલા લોકોએ જે તે સમયે, હવે તમને લાગશે કે વાત આપણી જે તે સમયે સાચી, કા રોટલા શેકે છે. જેટલા કોંગ્રેસના નેતાઓએ, એક જેનીબેન ઠુમ્મરને બાત કરો, કારણ કે એને બાકાયદા જે તે સમયે દીકરી જેલમાં ગઈ તો જેલમાં મળવા ગયા, એના માવતરના ઘરે અઠવાડિયું રોકાણા કે હું આજથી તમારી દીકરી, જ્યાં સુધી તમારી દીકરી પાછી ના આવે ત્યાં સુધી હું તમારી દીકરી, એમ કરીને બાકાયદાના ઘરે રહ્યા, સત્તાવાર રીતે રહ્યા. એટલું જ નહીં, એને એડવોકેટે રાખી દીધા. હાઈકોર્ટના આનંદ યાજ્ઞિક કરીને જે શીર્ષ ટોચના કહેવાય, એ એડવોકેટે પણ એ બેને જ રાખી દીધા. અને અત્યારે પણ લડે છે હાઈકોર્ટમાં. હમણાં જ એને પિટિશન કરી છે કે ભાઈ તમે એસપી સંજય થરાદ અને પોલીસ કર્મી પીઆઈ પરમાર સહિતના જેટલા લોકો હોય એની અમે તમે એક્શન લ્યો. બરાબર, એ બધું કામ કરાવ્યું જેનીબેન ઠુમ્મરે. બાકી બધા લોકોએ જી જી સાથે સર, કારણ કે જે દિવસે 2 દિવસ પહેલા હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ થઈ તે વખતે મેં પાયલનો અને આનંદ યાજ્ઞિકનો બંનેનો ઇન્ટરવ્યુ કર્યો, અને આ આખા મામલે સવાલ એ ઉભા થતા હતા, કારણ કે નિર્લિપ્ત રાયના ઇન્વેસ્ટિગેશન ઉપર સવાલ ઉભા કરવાની વાત નથી થતી, પરંતુ ક્યાંક શંકા જઈ રહી છે. શંકા એ જઈ રહી છે કે આગળ પોલિટિકલ, આનંદ યાજ્ઞિકનું કહેવું હતું કે બધા જ પોલિટિકલ નેતાઓના પીએ ત્યાં આગળ હાજર હતા. એમાં ત્યાંના સાંસદથી લઈ અને ભરત કૌશિક વેકરિયાનો પીએ પણ ત્યાં આગળ પોલીસ સ્ટેશનમાં હાજર હતો. તો પોલિટિકલ ભૂમિકાઓનું કેમ ઇન્વેસ્ટિગેશન નથી થતું? એટલે આ આખો મામલો જે રાજનીતિક છે એમાં ઇન્વેસ્ટિગેશન તો થવું જોઈએ ને. પણ એ તો મારી ને તમારી જેવી નિષ્પક્ષ રીતે વાત કરીએ તો, આપણી પછડી દબાણી હોય તો શું કરીએ? પેલા જયારે એસઆઈટી સુધીનો ડખો થયો, એ બધું શું હતું? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાકી હતી એટલે બધા ધમ પછાડા કરી લીધા. દિલીપ સંઘાણીએ કીધું બેટા મુંજાતી નહીં, નોકરી હું તને આપી દઈશ. હવે શું કીધું ખબર છે? તમારે લાયકાત છે ઈ પ્રમાણેની જગ્યા ખાલી થશે ત્યારે બોલાવશું. બોલો, આ શરતો લાગુ ઈ ત્યારે નથી કીધી, અને હંધાય મીડિયામાં છવાઈ ગયા દિલીપભાઈ, જાણે દીકરીને દત્તક લઈ લીધી હોય ને કાલે એના ખોરડે તમે જુઓ તો નળિયા નાખી દીધા હોય એવી વાત કરી દીધી. આજની તારીખે નોકરીનો નથી મળ્યો. હવે હું કીધું, તમારી લાયકાત પ્રમાણે જ્યારે જગ્યા ખાલી થશે ત્યારે તમને મુકાશે. લ્યો, પતી ગઈ વાત. આ ટાઈ ફીસ થઈ ગયું. પરેશ ધાનાણીએ કીધું તું રોડ ઉપર ઝઘડો કરવા નીકળ્યા હતા, પોલીસને અમે સીન સપાટા કર્યા, છાપામાં આવી ગયું, બધું આવી ગયું. ઘડીક 24 કલાકનો અલ્ટિમેટમ આપું, નહીતર અમે અમરેલી બંધ થી માંડીને દુનિયાભરમાં ગુજરાત સુધી લઈ જશું, સુરત, અમદાવાદ, વડોદરા 4 વાર પિકેટિંગ પ્રદર્શન કરશું. કાંઈ થયું? પછી સુરતમાં છેલ્લે થયું શિવાજી મહારાજની છબી ઉપર કે ઝાંસીની રાણીની છબી ઉપર હાર તોરા કરવાની વાત થઈ, ત્યાં થોડી ઘણી ઝપાઝપી પોલીસે કરી. ટાઈ ફીસ શું કામ? આ ઉભાર સમી ગયો.
આના ઉપરથી જે સહાનુભૂતિ અથવા તો લોકોનો પ્રેમ સ્નેહ કે આદર કે મત જે કઈ લેવાનો જેને જેને હતો એ લેવાઈ ગયો, પાક લણાઈ ગયો, પછી ડુંડા કાપી લ્યો, પછી એ બાકીના જે છોડવા હોય એનું શું કરવાનું? એ ગાયના ચારામાં જ જાય, એને કોઈ જતન ન કરે. ડુંડું જ્યાં સુધી તમારે જવાર કે બાજરાનું ડુંડું હોય જ્યાં સુધી, ત્યાં સુધી એમાં ચકલું ફરકવા ન દે. હોકારે બધા ત્યાં ચાડિયા જેવું બનાવે, આમ ભૂત જેવું લાગે એવું, ચકલા બકલા ડરી જાય, અને આમ છાજલી કરીને છોકરા માથે ગોફણમાં ઘા મૂકીને રાખે, હુસ્યો હુસ્યો કરીને ચકલા ઉડાડે. શું કામ? ડુંડામાંથી એકે દાણો ચકલા ખાઈ ન જાય. પણ હવે ડુંડા વાઢી લીધા, હવે હવે કહી દે અહિંસા પરમો ધર્મ, જેમ ગાયું ભલે બિચારીયું ખાતી, એમ શાહબુદ્દીન રાઠોડ કે ને એમ. તો સવાલ ઈ છે બેન, બધાએ પાક લણી લીધો. જેની બેન ઠુમ્મરને બાદ કરતા પ્રભાત દુધાત થી માંડી, ભાઈ આપણા ધાનાણી જે પરેશ ધાનાણી, પ્રભાત દુધાત થી માંડીને એક બે જણા આમાં કાયદેસર, તમને કહું તો થોડીક મહેનત, જેને માટે શ્રેય આપવો ઘટે એવા બે જ જણા છે. એક જેનીબેન ઠુમ્મર અને બીજું ગોપાલ ઇટાલિયા. એને પટ્ટા ખાધા હતા પોતાની, ભલે એને લોકો એને ડ્રામેટિકલ કે, પણ નાની માના ખેલ નથી. એ પસ્તાવો જે કરવો ને, સત્તાવાર રીતે પટ્ટા ખાધા, ખાલી ફિલ્મમાં આવે એમ નહીં કે લાગે નહીં ખાલી અવાજ થાય, એમની પોતાનો જ પટ્ટો કાઢીને જાહેર સભામાં એને બાકાયદા પોતાની છાતી ને પીઠ ઉપર પટ્ટા માર્યા હતા. ને એને કીધું હતું કે ધૂળ પડી અમારા બધા નેતૃત્વમાં, એવું ચોખ્ખું બોલ્યા હતા, અમારા નેતૃત્વમાં ધૂળ પડી, અથવા તો સોરી બેન પાયલ કે અમે તમને ખપ ન લાગી શક્યા. તો આવી માનવતા હવે ક્યાંય કોઈ નેતામાં જોવા મળતી નથી. જેટલા લોકો પાયલબેનના નામે ભારતીય જનતા પાર્ટીના ખાસ કરીને અને કોંગ્રેસના મેં તમને નામ આપ્યા, જેનીબેનને બાદ કરતા, બધાએ તે દિવસે જાણે પોતાની હગી દીકરી હોય એવા આંસુ સાર્યા હતા ને બધું કર્યું હતું ને એમ લાગ્યું કે મરવા મારવા ઉપર ઉતરી આવ્યા હતા. હવે ક્યાં ગયા? બધા હુઈ ગયા ગોદડા ઓઢીને. પાયલબેન નું જે થવું, હવે એ બિચારી એની રીતે લડે છે, હાઈકોર્ટમાં જાય છે અને પિટિશન કરે છે, બધું ડીંડક લાંબુ હાલા કરવાનો. પણ ઓલો ઉભાર ક્યાં? હું તમને કહું, 2 મહિના પહેલા, ચૂંટણી પહેલા કહું છું, ખાસ આ બહુ અંડરલાઈન કરવાની વાત છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાકી હતી ત્યારે જે વિપક્ષો ફાટી નીકળ્યા હતા, અને ત્યારે જે ભારતીય જનતા પાર્ટીમાં સહાનુભૂતિ અને કરુણાના મોજા પલટી ગયા હતા, એ બધા ક્યાં ગયા? મૃદુ અને મક્કમ સરકાર ક્યાં ગઈ હતી? તે દિવસે કેવું હતું? નહીં બેટા, કાંઈ થવા નહીં દઉં. હેલિકોપ્ટરમાં ઉડીને ભાઈ હર સંઘવી સ્વયં અમરેલી પધાર્યા હતા. આવીને એને કૌશિક સુતરિયા ખેલ નાખ્યો. એના મિત્ર છે ખાસમ ખાસ, કૌશિક વેકરિયા. આ વેકરિયા એના મિત્ર છે કૌશિકભાઈ. ત્યાં બધું કઈ ગટુરગુ કરી, ત્યાંથી પછી મારતી વિમાને પાછા ગાંધીનગર આવી ગયા. અને કૌશિકભાઈ ને પછી જે ઈશારો થયો હોય પોલીસ વાળાને, એમ થયું સાહેબ ને રાજી રાખો, બાકી સમાજનું જે થવું થાય. એમાં કર્યો ગધેડો ને એમાં આબરૂ ગઈને સત્યાનાશ થયો. અને એટલે જ આનંદ યાજ્ઞિક હવે હર્ષ સંઘવીની ભૂમિકાનું ઇન્વેસ્ટિગેશન પણ થવું જોઈએ એવી ડિમાન્ડ કરી રહ્યા છે. આ પણ કરે કોણ બેન? હું તમને કહું, આ બધી વાત સાચી. તમે દાઉદ પાસેથી અહિંસાની અપેક્ષા રાખી શકો ખરા? કોલસાને કહી શકો તમે ભાઈ મને ડાઘ ન પડે એવું કરજો, મારા ખીચામાં રહ્યો પણ ડાઘ પડતા નહીં, એવું હોય? હવે કોણ કરે? માગણી તો હું કરું. આપણને બધાને એમ થાય કે આ બજેટ છે એટલે અમારા જ પૈસા છે ને, અમારા એટલે નાગરિકના જ પૈસા છે ને. કઈ કનુભાઈ દેસાઈ એના ઘરેથી કોથળા તો લેવા નથી, તો તમે શેની ખૈરાત કરતા ફરો? હાલો, કોને પૂછો છો તમે? તમને તમારો અધિકાર ખરો, તમે તો ટ્રસ્ટી છો, પૂછો તો ખરા કોકને સબસિડી દેવી કે નહીં. અમે લોકો શું છીએ? અમે એટલે બીજો જે નાગરિક વર્ગ છે, મિડલ ક્લાસ છે, જે તમને કહું કે સબસિડીને લાયક જે છે, આર્થિક રીતે પછાત છે, ભલે સવર્ણ હોય યા કોઈ પણ હોય, તમે અમુક જ વર્ગને, તમારી પાર્ટીને એટલે કે પક્ષને મજબૂત કરવા હાટું તમે મંડો ખેરાત કરવા. 500 રૂપિયામાં તમને ગેસનો બાટલો આપી દઉં, મફત લેપટોપ આપી દઉં, પેઢી છે તમારી, પણ કોઈ પૂછી શકે છે? તમારા પક્ષને મજબૂત કરવા તમે ખેરાત કરો. અમને પૈસા તો અમારા છે, તમારા પોતાનો હોય તો કયો, તમે જમીન ખોરડા વેચીને આપવાના છો? નહીં, એટલે અમારો ટેક્સ લઈ જાઓ છો, અને જેના તમે ટેક્સ લ્યો છો એને સુવિધા તો આપતા નથી. એને ગામડામાં નિહાળ જે છે એ જર્જરિત છે ઓરડા, એમાં નિહાળમાં શિક્ષકો પૂરતા નથી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ડોક્ટરે નથી, કે પેરામેડિકલ સ્ટાફ એ નથી, કે 108 જેવી વાતે નથી. ગોંડલ જેવું ગોંડલ બેન, તમે વિચાર કરો, ન્યાની રાજાશાહી વખતની બહેતરીનમાં બહેતરીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ કહું છું હો, મને જગ્યાની દ્રષ્ટિએ કહું છું, બહેતરીન હોસ્પિટલ સાબિત થઈ શકે એવી છે. કાળો કાગડો નથી અહીંયા.
ત્યાં બધા દર્દીઓને ખાલી નોંધ કરવામાં આવે ને પછી સીધા રિફર કરવામાં આવે ક્યાં? ખાનગી આરે સેટિંગ કરેલું છે, ખાનગીમાં જાય ત્યાં જેનું જે થવું એ થાય, અને કોઈ રણીધણી નથી. બોલો, એવડી મોટી હોસ્પિટલ છે, કેટલાય જેને કહેવાય સેન્સેટિવ ઉપકરણો છે, જે બધા સેન્સેટિવ મેડિકલ ઉપકરણો એ એમને પેટી પેક છે, યા તો હળે છે. અને મોટા હોલ છે જ્યાં દર્દીઓના 35 ખાટલા હોય, 3-4 જણા ક્યાંક હોતા હોય આડાવડા, બાકી ખાટલાય ખાલી છે. કોઈ હોવું જોઈએ ને. હવે આવી બધી વાત છે. તમે જે અમારી પાસેથી કર ઉઘરાવો છો નાગરિકો પાસેથી, તો સુવિધા ન્યા આપવાની હોય ને. તમને ક્યાંથી મત મળે છે એને મંડું મફત આપવા? પેઢી છે તમારી તે તમે આપી દો. એટલે તમને કહું છું કે બેન આનંદ યાજ્ઞિક કહે છે કે મારે હર સંઘવીની એની ભૂમિકાની તપાસ કરવી છે. એટલે કરવી તો મારે, પણ કોણ કરે? માગણી તો હું કરું ને, પણ માગણી નો આવે શું સાહેબ? કોઈ ક્યાંક આદેશ તો થવો જોઈએ. મેં જે તે સમયે અમરેલીનું કાંડ જયારે બહુ હળગ્યું હતું બેન, ત્યારે લોકો આપણને છે ને થોડાક બગાવતી માને કે ભાઈ આ તમે જયારે હોય ત્યારે આવું કેમ કહો છો કડવું. પણ મેં એને કીધું દવા કોઈથી મીઠી ન હોય. તમને પછી મને હવે બધા ગાય જેવા દવા કોઈથી મીઠી હોય? એ તો કડવી જ હોય ને. તમને મેં તે દિવસે એટલે કે આપણે જેવા કઈ કે કીધું હશે એમ આપણે કોઈ ફાકા ફોદારી નથી કરતા, પણ આપણે પત્રકાર તરીકે કીધું હતું કે આ બધું નૈરું નાટક છે. અમરેલીની નિકમ્મી પોલીસ કહીશ તમને, નિકમ્મી પોલીસે અથવા તો જી હજુરિયા પોલીસે કૌશિકભાઈ વેકરિયાના કીધા પ્રમાણે કર્યું અને સત્યાનાશ થયો. એ બધા જાણે છે, ઠેઠ અમરેલી થી માંડીને ભૂપેન્દ્રભાઈ પટેલ સુધી. પણ હવે એક વખત થઈ ગયું જીભ કતરાઈ ગઈ, શું કરવું? એટલે પછી બાનાબાજી કરી. બાનાબાજી શું કરી? સ્થાનિક પોલીસે પેલા ફાકા ફોદારી કરી, અમે તપાસ કરીશું, કોઈને છોડશું નહીં. ઈ બધું ડીંડે પૂરું થયું. ભાજપ વાળાની ગેમ ઉતરી, દિલીપ સંઘાણી માટે બધા અમે દીકરીને હારે છીએ, અમે દીકરીને હારે છીએ. એ બધું ડખો થયો. ખોડલધામને એમ થયું કે કારણ કે આ દીકરી પાટીદારની હતી અને ખોડલધામની ઉપર માછલા ધોવાના શરૂ થયા. દિનેશ બામણીયાથી માંડીને ગોપાલ ઇટાલે સુધીના, ગોપાલ ઇટાલે જો કે આમ આદમી પાર્ટી તરફથી આવ્યા હતા, પણ એ ખોડલધામને તે દિવસે એને કીધું હતું કે અમે કઈક પાટીદારની દીકરી સામે અન્યાય સહન નહીં કરી લઈએ. વળી કોંગ્રેસ ભાજપ આવ્યું એટલે કોંગ્રેસ આવ્યું મેદાનમાં. એને અલ્ટિમેટમથી માંડીને બધું કે અમે કોઈને કઈ નહીં છોડીએ. માનવ અધિકાર પંચે નોટિસ ફટકારી, 15 દીમાં જવાબ આપો. કોઈ કૂતરું જવાબ આપતું નથી. 15 દીના 1.5 મહિનો થયો. માનવ અધિકાર પંચે કોઈ ભોજભાઈ ગણતું નોટિસ ફટકારી, છાપામાં આવી જાય. આ પ્રોબ્લેમ શું છે બેન? મીડિયાનો આપણો, આમ તમને કહું તો આપણો એટલે આપણે પોતાની જાતનું આકલન કરવું જોઈએ. મીડિયામાં આવું છે, નોટિસ ફટકારી જાણે કે માનવ અધિકાર પંચે નોટિસ એટલે હમણાં ચામડા ઉતાર લેવાનું હોય. એટલે તને કોઈ કૂતરું ઓળખતું નથી. શેની નોટિસ? કોઈ સાંભળવા વાળું તો જોઈએ. એક આઈના થાસો टूट गया खुद से अगर शर्माओ तो क्या, जब देखने वाला कोई नहीं जल जाओ तो क्या, बुझ जाओ तो क्या. તમારી નોટિસ જ નથી લેવી, અમારે નોંધ જ નથી લેવી, તમારી નોટિસ નું આવે હું? તમારી પાસે કોઈ એવો અધિકાર ખરો કે તમે 15 દિવસમાં માનવ અધિકાર પંચે નોટિસનો જવાબ આપ્યો, નોટિસનો જવાબ 15 દિવસમાં ન મળે તો માનવ અધિકાર પાસે કઈક હોવું જોઈએ ને કે ભાઈ કાલથી ડિસમિસ છગનભાઈ. હવે એની પાસે કઈ છે તો નહીં પાવર, ફાકા ફોદારી કરવા સિવાય અને છાપામાં ચમકવા સિવાય. હવે એને એનું કઈ આવ્યું નહીં. પછી એસઆઈટી ની રચના કરી, એસઆઈટી ની રચના કરી. હવે એસઆઈટી ની રચના કરી, એમાં કોણ છે એ રાજા રામ જાણે. એસઆઈટી માં કોણ સભ્યો છે એ રાજા રામ જાણે. અને એ પાછા અમરેલીમાં આવ્યા કે નહીં, એને તપાસ કરી એ રાજા રામ જાણે. હવે ઈ ડખો પૂરો થયો. મૂળ મેં તમને કીધું ટાઈમ પાસ જ કરવો હતો. છેલ્લે પછી શું થયું? બહુ હળગવાનું થયું ને આ ચૂંટણી માથે આવી પડી એટલે થયું કાઢવા તો કઈક આબરૂ જાય એમ છે ને ચૂંટણીમાં નડે એમ છે. એટલે નિર્લિપ્ત રોયનું હુકમનું પાનું ઉતર્યું. કારણ નિર્લિપ્ત રોયની પ્રમાણિકતા વિશે કોઈને શંકા નથી. તો બસ હવે જાણે આપણને એમ લાગ્યું કે હવે તો બસ જેટલા પાપી લોકો છે એનો સહાર નક્કી જ છે. નિર્લિપ્ત રોય આવ્યા, સર્કિટ હાઉસમાં બેઠા, બેન આનો પાયલ ગોટી, એના માવતર, એ બધાના નિવેદન લીધા, પોલીસના મોબાઈલ ચેક કર્યા, ચેટિંગ ચેક કર્યું, સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવ્યા, બધા નિવેદન ઝીણવટ ભરી કક્ષાએ લીધા. અને એને કીધું કે હું મારો રિપોર્ટ જે છે એ ડીજીપી ને આપી દઈશ. હવે 1.5 મહિને ડીજીપી ડાચામાંથી ફાટે છે કે અમને તો મળ્યો જ નથી. બોલવાનું શું કરી લેવું? ક્યાં જાવું મને કયો? પછી કે તમે ટીકા કરો, પત્રકાર શું કરો? અને એને શરમ છે બોલવાનું. ડીજીપી ભલે નહીં હોય, ગમે એવડા, અંતે તો સરકારી નોકર છે અને પ્રજાના સેવક છે. એટલે તમને મળ્યું નથી, તમે તમારે અબોલા છે. તમે નિર્લિપ્ત રોયને પૂછી ન શકો ભાઈ આ રિપોર્ટ નું શું થયું ભાઈ? કે તમે બધા ટાઈમ પાસ કરવા માટે તેનો એક ભાગ જ છુઓ. અને તમે ડીજીપી છો શું છુઓ? કઈ પ્રસાદ આપે એમ આપવાનો રિપોર્ટ, તમારે આદેશ ન કરવાનો હોય. મારા છાપામાં સાંજે છાપું કાઢો, માલિક મને વિનંતી કરે કે ભાઈ મહેરબાની કરીને છાપું કાઢો, તો મહેરબાની તમારે એવું હોય કોઈ દી? એ ન કહી દે, ન નીકળે કાપી ન નાખે આપણને. એટલે આ બધી મિલી ભગત છે બેન. આનો કોઈ મતલબ નથી મારી દ્રષ્ટિએ. બરાબર? બધા ટાઈમ પાસ કરે છે. અને હવે તો ચૂંટણી પૂરી થઈ ગઈ, કાંઈ ચિંતાનું કારણ નથી, કોઈ કાંઈ કરી લે એમ નથી. એટલે ગમે એને ગમે એમ બોલવાની છૂટ છે. બોલો શું કરશો?
બિલકુલ. બિલકુલ સર, આ તો અમરેલીની વાત થઈ, પણ સાથે સાથે અત્યારે કુંભ ચાલી રહ્યો છે અને 26મીએ એનું છેલ્લું સ્નાન છે. કુંભના આ સ્નાનની અંદર ઘણા બધા એવા કેસીસ સામે આવ્યા, જેમાં મોરારી બાપુનું એક સ્ટેટમેન્ટ આવ્યું. આ પહેલા જગતગુરુનું પણ સ્ટેટમેન્ટ આવ્યું હતું કે પાણી જે છે, ગ્રીન ટ્રિબ્યુનલે એવું કહી દીધું કે આ પાણી સખત ખરાબ પાણી છે, અને મોરારી બાપુએ તો એવું કીધું કે જો ખરાબ હતું તો રિપોર્ટ આપવાની જરૂર શું હતી. એટલે તમને શું લાગે છે, કુંભ ક્યાંક આમ જોવા જઈએ તો ગંગામાં સ્નાન કરવાથી પાપ ધોવાની વાત છે, તો પછી ગંગા કેટલી મહેલી છે? જીવો ગોપીબેન, જેટલા લોકો ગંગામાં નાહ્યા, માની લ્યો કે ભૂતકાળમાં એનાથી જાણે અજાણે થયા એ પાપ એને ધોઈ નાખ્યા, બે ઘડી માની લ્યો. હવે નવા પાપ ન થાય એ તો વ્યવસ્થા એને કરવી જોઈએ ને. 80 કરોડ લોકો કે 60 કરોડ લોકો નાહ્યા આવ્યા, ટૂંકમાં અડધું ભારત પાપ ધોઈ આવ્યું, બે ઘડી માની લ્યો, અડધું ભારત. તો હવે આપણને હવે એવું થવું જોઈએ ને, જે કઈ ક્રાઇમ રેટ થી માંડીને, જે ઇકોનોમી આર્થિક ભ્રષ્ટાચારથી માંડીને જેટલા પણ દુર્ગુણો કે જેટલા પણ થાય છે, એમાં સીધો 50% કાપ તો દેખાવો જોઈએ કે ન દેખાવો જોઈએ? કારણ કોકે કેવું જોઈએ, શું કામ આપણે ખુદે ક્રાઇમ નો રેશિયો, જે રેસ કાઢે છે, જે એજન્સી ક્રાઇમ નો રેશિયો બતાવે છે, એ લોકોએ કેવું જોઈએ ને, ભાઈ ગંગામાં મહાકુંભ થયો એ પછીના સમયમાં આટલો ફેર પડ્યો, 50% જેટલો ક્રાઇમ ઘટી ગયો દેશમાંથી. વિકાર ઘટી ગયો, ક્રાઇમ ઘટી ગયું, ગદ્દારી ઘટી ગઈ, મક્કારી ઘટી ગઈ, બધા સજ્જનોની બોલી સુવાસ ફાટી નીકળી. દરેકે પોતાના માવતરને ઘરે હાંચવા માંડ્યા, એના પગ દબાવવા માંડ્યા, એને ભાવે એવું ભોજન જમાડવા માંડ્યા, એની ખુશાલી કરવા માંડ્યા. છોકરા છૈયા પોતાના હોય તો એને પણ સારા સંસ્કાર આપવા માંડ્યા. મોબાઈલમાં બહુ સત્યાનાશ ન થાય એની વ્યવસ્થા કરવા માંડ્યા. ગુરુકુલ શિક્ષા પદ્ધતિને અપનાવવા માંડ્યા. ચારેક વાર પોતે કચરો બીજામાં ન નાખે, દરેક પોતાના આંગણા સાફ કરે નહીં, સામૂહિક સફાઈ કરીને સ્વચ્છતા અભિયાન કરવા માંડ્યા. ગંગાનું પાણી પ્રદૂષિત હોય ધારો કે, તો ગંગાએ તો ગંગાએ તો પ્રદૂષણ ફેલાવ્યું નથી. પ્રદૂષણ તો મેન તમે ફેલાવ્યું છે ને. તો ન્યાની ન્યા શપથ લઈ લીધા હોય બધા 80 કરોડ લોકો કે આજ પછી ગંગા નહીં, તમામ નદી મારા માટે ગંગા જેવી છે, એકેય નદીમાં કે એકેય જાહેર સ્થળે હું ગંદકી નહીં કરું. આવું બધું થવું જોઈએ ને. આ બધું કાંઈ છે નહીં બેન. મૂળ શું છે? ગંગામાં નાહવાથી પાપ નથી ધોવાતા એમ કહેવાનો વારો નથી. એ વાત નથી. વાત 100% શાસ્ત્રમાં લખ્યું છે, તો ભગીરથી ગંગામાં કાંઈ ખામી નથી. પણ સવાલ એ છે કે તમારું શરીર તમે ધુવો છો, મન ધોવાની વાત છે. અને તમે જે કીધું ગ્રીન ટ્રિબ્યુનલ, એને જે રિપોર્ટ આપ્યો, તમે પાણીના સેમ્પલ ક્યારે લીધા એના ઉપર આધાર છે. અત્યારે એક સાથે તમારે જુઓ 3 BHK નો તમારો જે મકાન હોય 3 BHK નું કે 2 BHK નું, તો તમને પારવણ લાગે. ડ્રોઈંગ રૂમમાં 2-3 જણા બેઠા હોય, રસોડામાં 2-3 જણા બેઠા હોય, બીજા એક રૂમમાં બેઠા હોય, તો તમને પારવણ લાગે, સ્પેસલેસ લાગે કે વાહ સરસ છે, બહુ ગર્દી, બહુ સરસ મકાન છે. બધા રાંધણીયામાં કરી જાવ શું થાય? બારે બાર મહેમાન આવ્યા હતા, રાંધણીયામાં વયા જાય તો ગર્દી લાગે કે નહીં? એમ તમે ગંગા નદી તો પવિત્ર છે, અને એમાં એનો એવડો મોટો પ્રવાહ છે કે એમાં સામાન્ય જે પ્રદૂષણો છે એ તો આફોડું તરી જાય અને એની નિર્મળતા જળવાઈ રહે. પણ 80 કરોડ લોકો એક જ સાથે, એક જ જગ્યાએ, એક જ સાથે એટલે લાખોની સંખ્યામાં ને એક જ જગ્યાએ, કારણ કે ત્યાં તો દોરડા બોરડા બાંધેલા છે ને, તો હંધાય તણાઈ ન જાય, એટલે એવું બધું વ્યવસ્થા કરી છે યોગી સરકારે. એટલે મોટા ભાગના લોકો ત્યાં નાય ધોવે છે અત્યારે, ને પોતાના તથાકથિત પાપ ધોવે છે. હવે એ છોડીએ પાપ પુણ્યની વાત, પણ એ નાય છે, એક હારે બધા નાય છે, એટલીસ્ટ શરીરનું તો ગંદકી હોય કે નહીં? તો બધા એ કરે નાય. તમે ન્યાથી સેમ્પલ લ્યો, ગ્રીન ટ્રિબ્યુનલ લે કે ગમે, આમાં પણ વૈજ્ઞાનિકોના અલગ અલગ અભિપ્રાયો છે. ગ્રીન ટ્રિબ્યુનલે જે લીધું ને રિપોર્ટ આપ્યો, એ ત્યારે બીજા વૈજ્ઞાનિકોએ કીધું કે તમે સેમ્પલ ક્યાંથી લીધું, ક્યાં સમયે લીધું, ઈ તમે અમને કયો તો ખબર પડે. તમારી વાત સાથે અમે સહમત છીએ એમ કે હાલો, કોઈ વાંધો નહીં. તો આજે બીજી એક એજન્સીએ કીધું છે કે એનું પાણી આઇકલાઇટ કેવું કઈ કહેવાય છે, ટૂંકમાં આપણે જેમ આરો હોય છે આપણા ઘરમાં, એનાથી પણ સારું જે સિસ્ટમ કહેવાય છે, એવું પાણી શુદ્ધ છે. એવું આજે એક વૈજ્ઞાનિકે, આજે એક સંસ્થાએ એવી જાહેરાત કરી, જે કાલના છાપામાં છપાશે, કે આ પાણી આટલું સુંદર છે, આટલું શુદ્ધ છે. એટલે હું શું કહું છું બેન, આ તુંડે ટુંડે મતિર ભિન્ના, આમાં ક્યાંય તમને ઈ જ વાત ઈ છે. જનતાને તમે ગુમરાહ કોણ કરે છે?
કેટલી બધી એજન્સી, કોઈ એક તો નથી. ધારો કે મેં તમને આગળ આપણે વાત અમરેલી શરૂ એના જેવું, અમરેલી પોલીસે સારી તપાસ, પેલા તો પાપ ન કર્યું હોત તો તપાસ કરવાની જરૂર નથી, પણ એને કરી નાખ્યું. પછી એને તપાસ કરી હોત તો બીજા ભાજપ કોંગ્રેસે કઈ જોડવાની જરૂર નથી. ભાજપ કોંગ્રેસે પણ જો આમ નિર્ણાયક ભૂમિકામાં આંદોલન કર્યું હોત તો બીજા કોઈ કઈ કરવાની જરૂર નથી. એ ન કર્યું તો ખોડલધામ આવ્યું. ખોડલધામે પણ જો હરખું કર્યું હોત તો ભી મૂકી હોત તો સરકારે કઈ કરવું ન પડ્યું. એને ન કર્યું માનવ અધિકાર પંજાબ. માનવ અધિકાર પંજાબ ખાલી નોટિસ બજાવવા સિવાય જો કઈ એને કઈ કરવાનું હતું જ નહીં, ખાલી નોટિસ મારી. હકીકત એની કઈ ઉપજણ નથી. જો એની ઉપજણ હોય એની રીતે કર્યું હોત તો એમાં કઈ કરવાની જરૂર નથી. એ પછી એસઆઈટી આવી, એસઆઈટી પછી બાળા નિર્લિપ્ત. આ દુનિયાભરની ડીંડક જેથી શું છે, ટુંડે ટુંડે મતી. અને છતાં છેવાડે શું થયું, ક્યાં ગયા તા તો ક્યાંય નહીં. હીરો ઘોગે જઈ આવ્યો ને ડેલે હાથ દઈ આવ્યો. એમ આ ગંગા નદીમાં ટુંડે ટુંડે મતીર ભીના. તમે અહીંયાથી સેમ્પલ, મેં તમને રાંધણિયામાં એટલે રોહડામાં કિચનમાં બારે મહેમાન કરી જાય તો ગંદકી થાય કે નહીં, ગરદી સફોકેશન. બાકી તો આ રહ્યા રૂમ ખાલી. એટલે આ ગંગા નદીમાં એવું થયું છે. તમે જ્યાંથી ગંગાનું ઉદ્ભવ સ્થાન છે ન્યાના સેમ્પલ લ્યો તો ગંગાના પાણીની સાચી ખબર પડે. અહીંયા તો મેલું થાય એનો મતલબ શું છે? અહીંયા તો મેલ આપણે બધા છીએ જ, તો મેલ થવાનો જ છે. ગંગાનું ઉદ્ભવ સ્થાન જ્યાં છે ઈ પાણી લ્યો જ્યાંથી નૈસર્ગિક રીતે પ્રાકૃતિક રીતે ગંગા પ્રગટ થાય છે, ભગીરથી ગંગા, એના પાણીમાં કઈ ખામી હોય તો કયો. અહીંથી સેમ્પલ લ્યો નો શું મતલબ છે? સમજી ગયા? એટલે ઉકરડો કદી સુગંધીદાર ન હોય, ખુશ્બુદાર ઉકરડો એવું હોય. એ તો ઉકરડો હોતા હે, ગામ હોય તો પણ. એટલે તમે જો ઉકરડામાંથી ફોટો લ્યો તો ગામમાં ગંદકી જ લાગે. તમે ગામમાં ફોટો લ્યો તો ખબર પડે કે ઉકરડા દૂર છે એમ. એટલે આ બધી સ્થિતિ છે બેન. જી બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. જી નમસ્કાર બેન. તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.